નમસ્કાર, સ્વાગત છે આપનું કશુદે ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં થતી ખનીજ ચોરી પર ત્રાટકી ગાંધીનગરની ટીમો। અબડાસામાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમોના ધામા। ચેકિંગને પગલે ખનીજ ચોરોમાં ફેલાયો ફફડાટ। ગાંધીધામના પડાણામાંથી ઝડપાયો વિદેશી શરાબ। બાતમીને આધારે પોલીસે કરી કામગીરી। કારમાંથી ઝડપાયો 1.25 લાખનો શરાબ। ₹10 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારને આવશે ભીંસમાં। હાલ માત્ર 3 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર નોટિસ। ઓવર હેવી ટ્રાન્ઝેક્શન કરનારને થઈ શકે છે દંડ। મહાશિવરાત્રિના દિવસે ઠેર ઠેર નીકળી શોભાયાત્રા। જિલ્લા મથક ભુજમાં નીકળી વિશાળ શિવ રવાડી। મુન્દ્રા, માંડવી, નખત્રાણા, રાપરમાં પણ ગુંજ્યો શિવનાદ। ભગવાન ભોળાનાથને રીઝવવા શિવાલયોમાં લાગી કતારો। વિવિધ પ્રકારના અભિષેકો ભાવિકો દ્વારા કરાયા। ઠેર ઠેર મહાશિવરાત્રિ નિમિત્તે મેળાનું આયોજન। ખનિજ સંપદાઓથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીના વકરેલા દૂષણને કારણે સરકારી તિજોરીને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ખનિજ ચોરોને સાણસામાં લેવા માટે ખાણ ખનિજ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે। ત્યારે કામગીરીમાં વધુ સખ્તાઈ લાવવા માટે આજે ગાંધીનગરની ટીમો દ્વારા કચ્છમાં ધામા નાખીને અબડાસા તાલુકામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન મોટી ખનિજ ચોરીઓ ઝડપાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સમયાંતરે ચેકિંગ કરી સપાટો બોલાવાતો હોય છે, પરંતુ આ પ્રવૃત્તિ પછવાડે સમાજના કહેવાતા સફેદ કોલરધારીઓની સંડોવણી હોવાથી ખનિજ ચોરીની પ્રવૃત્તિ હજુ પણ ચાલી રહી છે। ત્યારે આજ સવારથી ગાંધીનગરની ટીમે અબડાસા પંથકમાં ધામા નાખ્યા હોવાથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ઇન્ટર ડિરેક્ટર ચેકિંગના ભાગરૂપે ગાંધીનગરની ટીમો દ્વારા આજથી જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કામગીરી આગામી 2-3 દિવસ સુધી ચાલશે। ચેકિંગ દરમિયાન ખનિજ ચોરી, રોયલ્ટી ચોરી સહિતની પ્રવૃત્તિ જણાશે તો દંડ સહિતની કાર્યવાહી પણ આ ટીમો દ્વારા કરવામાં આવશે તેવું ખાણ ખનિજ અધિકારી અકોલકરે જણાવ્યું હતું। આજે અબડાસાના નુંધાતળ, મિયાણી, ખીરસરા સહિતના વિસ્તારોમાં ખનિજ ચોરીની તપાસ કરવામાં આવી હતી। આગામી સમયમાં આ ટીમો દ્વારા વાગડ પંથકમાં પણ ખનિજ ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે। તાજેતરમાં જ રાપર ખાતે સરકારી અધિકારીને ધાક ધમકી આપીને ખનિજ માફિયાઓ પોતાના વાહનો છોડાવી ગયા હતા। રાપર પંથકમાં મોટા પ્રમાણમાં ખનિજ ચોરી આજે પણ યથાવત છે। ત્યારે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકિંગ દરમિયાન શું બહાર આવે છે તે જોવું રહ્યું। ગાંધીનગરથી કચ્છ આવેલી ખાણ ખનીજની ટીમમાં કચ્છમાં ખાણ ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અનિલ ઉનિયાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકિંગ બાદ કેટલી ખનીજ ચોરી બહાર આવે છે તે જોવું રહ્યું। ગાંધીધામ તાલુકાના પડાણા ગામેથી પોલીસે બાતમીના આધારે 1,26,000ના શરાબ સાથે કારને ઝડપી પાડી હતી, જ્યારે કારનો ચાલક કાર મૂકી નાસી જવામાં સફળ રહ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર પડાણા નજીક આવેલા જવાહરનગરના સર્વિસ રોડ પર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી એક કાર આવી રહેલ હોવાની બાતમી બી ડિવિઝન પીઆઈ જેપી જાડેજાને મળી હતી, જેને આધારે મોડી રાત્રે પોલીસ કાફલો વોચમાં હતો। ત્યારે બાતમીવાળી હોન્ડા સિટી કાર આવતા પોલીસ ટુકડીને જોઈને કાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો। કારની તલાશી લેતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડની 30 ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી। 1,26,000ના દારૂ સાથે પોલીસે 2 લાખની કાર સહિત 3,26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગાડીના નંબર પરથી કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। સરકારે નોટબંધી જાહેર કર્યા બાદ જૂની ચલણી નોટ બેંકમાં ભરવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો। ત્યાં સુધી દરેક લોકોએ પોતાના નાણાં બેંકમાં ભરી દીધા હતા। સરકારે કાળું નાણું બહાર લાવવા માટે અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે આ નિર્ણય લીધો હતો। ત્યારે નોટબંધી બાદ હવે બેંકોમાં જમા થયેલા નાણાં અંગેની તપાસ સરકારે આદરી છે। આ માટે આઈટી વિભાગનું રડાર તેજ બન્યું છે। નોટબંધી બાદ આવક મર્યાદા કરતાં વધુ પડતી રકમ બેંકમાં જમા કરાવનાર આઈટીની તપાસમાં દાયરામાં આવી ગયા છે, જેમાં આઈટી વિભાગે અગાઉ 3 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારને નોટિસ આપી હતી, પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે 3 લાખથી 10 કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન કરનારને જ નોટિસ અપાઈ છે। 10 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારને કોઈ જ નોટિસ અપાઈ નથી। ત્યારે જે નાના વર્ગને નોટિસ મળી છે તેમનામાં ભારે કચવાટ જોવા મળે છે। આવક મર્યાદા કરતાં માત્ર 3 લાખ વધુ ભરવા પર નોટિસ મળી છે અને કરોડોનું ટ્રાન્ઝેક્શન કરનારને કાંઈ નહીં
આવા સવાલો ઉઠ્યા છે। જાણકાર અને આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં 25 કરોડની આસપાસ ટ્રાન્ઝેક્શન કરનાર 75 જેટલી પેઢીઓ છે। આ 75 પેઢીઓ દ્વારા નોટબંધી બાદ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયું છે, પરંતુ 20-25 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારની હાલ સુધીમાં કોઈ તપાસ થઈ નથી અને ન તો તેમને નોટિસ ઇસ્યુ થઈ છે। એટલે સ્વાભાવિકપણે સામાન્ય ટ્રાન્ઝેક્શન કરનારને કચવાટ થાય। ત્યારે જોવાનું એ છે કે આગામી દિવસોમાં ઓવર હેવી ટ્રાન્ઝેક્શન કરનારની કોઈ તપાસ થાય છે કે નહીં। નોટબંધી બાદ 3 લાખથી 10 કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન કરનારને આઈટી વિભાગે નોટિસો ઇસ્યુ કરી છે। કચ્છમાં આટલું હેવી ટ્રાન્ઝેક્શન કરનાર અંદાજે 20,000 જેટલા લોકોને નોટિસ મળી છે, તો 10 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનાર સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે જાણકારોનું માનીએ તો 10 કરોડથી 50 કરોડ સુધીનું ઓવર હેવી ટ્રાન્ઝેક્શન કરનાર સામે અલગથી કાર્યવાહી કરવામાં આવશે। નોટબંધી બાદ 10 કરોડથી વધુની રકમ બેંકમાં જમા કરાવનાર સામે આઈટી વિભાગ દ્વારા થોડા વધુ અસરકારક પગલાં લેવાઈ શકે છે। 10 કરોડથી વધુ રકમ ભરનાર પાસેથી ઊંડાણમાં ખુલાસા લેવાઈ શકે છે અથવા તો ટેક્સ કાપીને મોટા પ્રમાણમાં દંડ ભરવાનો વારો પણ આવી શકે છે। એટલે જો ઓવર હેવી ટ્રાન્ઝેક્શન કરનાર અંદરો-અંદર હરખાતા હોય તો બહુ રાજી થવા જેવું નથી, કેમ કે આઈટી તંત્રનું રડાર હવે 10 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનાર તરફ કેન્દ્રિત થવાની સંભાવના છે। કચ્છમાં વધી રહેલા સ્ત્રી હિંસાના બનાવોને ધ્યાને લઈને કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા રેલી યોજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કચ્છમાં છેલ્લા 6 મહિનામાં સ્ત્રીના કેસોમાં વધારો થયો છે, જેમાં પશ્ચિમ કચ્છમાં નોંધાયેલા ઓન રેકોર્ડ કેસોની વાત કરીએ તો છેલ્લા 8 માસમાં 13 બળાત્કારના કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે। ઉપરાંત 6 અપહરણ કેસ, છેડતીના 6 કેસ તથા શારીરિક અને માનસિક હિંસાના 52 જેટલા કેસ નોંધાયા છે, તો બાળકોના પોસ્કો હેઠળના 11 જેટલા કેસ વિધિવત નોંધાયા છે અને આવા કિસ્સામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે। ત્યારે મહિલા હિંસા અને શોષણના બનાવોમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આ રેલી ભુજના હમીરસર તળાવ સર્કલથી પ્રસ્થાન થઈને બસ સ્ટેશન થઈને વીડી હાઈસ્કૂલ, જ્યુબેલી સર્કલ થઈને રેલી કલેક્ટર ઓફિસ પહોંચી હતી। આ રેલીમાં મહિલા સંગઠન સાથે સંકળાયેલી 300 જેટલી બહેનો જોડાઈ હતી। અને અમારો મુદ્દો એ છે કે કચ્છની સલામતી ક્યાં ગઈ, કચ્છની સલામતી એના માટે અમે આ આયોજન કર્યું હતું। ને બીજો એ કે હમણાં જે દર રોજ બીજે દિવસે આ ઘટના બને છે, હમણાં આ અઠવાડિયામાં 4 કે 6 ઘટનાઓ બની છે, તો એના માટે અમે આ આયોજન કર્યું હતું કે અમે એમ કે કચ્છની સલામતી ક્યાં, એના માટે અમે અહીંયા આવ્યા હતા ને આયોજન પત્ર આપી અમે નિરાંતથી જ બધો કરવા આવ્યા હતા। અમે અપેક્ષા હતી કે કલેક્ટર સાહેબ પાસે અમારી સૌથી પ્રથમ માંગણી એ હતી કે કચ્છની અંદર ધીરે ધીરે સ્ત્રીઓ પર હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે, તો સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી મળે અને જે સ્ત્રીઓ હિંસાગ્રસ્ત બની છે એ હિંસાગ્રસ્ત સ્ત્રીઓને ઝડપથી કાયદાકીય પ્રાવિધાનમાં રહીને ન્યાય મળે। થર્ડ થિંગ કે જે સ્ત્રીઓ ગ્રસ્ત છે, હિંસાગ્રસ્ત છે, હિંસાનો ભોગ બની છે, એને જે પ્રમાણે બંધારણે અધિકાર આપ્યા છે અને બંધારણમાં જોગવાઈ છે એ પ્રમાણે એને આર્થિક સહાય મળવી જોઈએ। કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ કચ્છના વિવિધ લોકેશનથી પ્રભાવિત થઈ છે। તેવામાં હિન્દી ફિલ્મો ઉપરાંત વિવિધ રાજ્યોની પ્રાદેશિક ફિલ્મોનું શૂટિંગ પણ કચ્છમાં કરાઈ રહ્યું છે। ત્યારે ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા કચ્છ હેરિટેજ મોલના પ્રાંગણમાં ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે। ભોજપુરી ફિલ્મ યુનિટનો કાફલો છેલ્લા એકાદ મહિનાથી કચ્છના વિવિધ સ્થળોએ શૂટિંગ કરે છે, જેમાં માંડવી બીચ, ઐતિહાસિક સ્થળો, કચ્છના સફેદ રણ સહિતના અનેક સ્થળોએ ફિલ્માંકન કરવામાં આવ્યું છે। જેમાં આજે ભુજના એરપોર્ટ રોડ પર ફિલ્મ યુનિટે પડાવ નાખ્યો હતો, જેમાં કચ્છ હેરિટેજ મોલના પ્રાંગણમાં ભોજપુરી ફિલ્મ જીગરનું શૂટિંગ કરાયું હતું। આ ફિલ્મ અંગે ડાયરેક્ટરે કહ્યું હતું કે આ મૂવી એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં એક બહેન અને 2 ભાઈઓ વચ્ચેના સંબંધો પર કથા વણી લેવાઈ છે। આ ફિલ્મમાં એક્ટર્સ તરીકે દિનેશલાલ યાદવ, અંજના સિંઘ, સુશીલ સિંઘ, મનોજ ટાઈગર સહિતના કલાકારો કામ કરી રહ્યા છે। હજુ પણ આગામી 3 માર્ચ સુધી કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે। કચ્છ હેરિટેજ મોલના પ્રાંગણમાં ફિલ્મનું શૂટિંગ ચાલતું હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો શૂટિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા, તો અહીં ફિલ્મના શૂટિંગ માટેની પ્રાથમિક સુવિધા અને જરૂરી વ્યવસ્થાઓ હેમલભાઈ માણેક સહિતના આગેવાનોએ કરી આપી હતી। कच्छ में हम लोग शूटिंग कर रहे हैं लास्ट 27 फरवरी से और शूटिंग चलेगा 3 मार्च तक। अभी बहुत सारे जगह पे हुआ है, मांडवी पे हुआ है, रन पे हुआ है, फिर इधर कच्छ के आसपास हो रहा है
स्टोरी एक लाइन में है कि एक बहन दो भाई के बीच के रिश्तों पे आधारित एक एक्शन ड्रामा फिल्म है। बहन के लेकर दोनों भाई के बीच में डिस्प्यूट होता है, उसी पे फिल्म है। इससे ज़्यादा अभी कहानी नहीं बता सकता मैं। ભુજ તાલુકાના સમૃદ્ધ એવા શહેરીકરણ ક્ષેત્રે હરણફાળ ભરતા માધાપરમાં મેગા મોલનો આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસથી પ્રારંભ થયો છે। નીતિનભાઈ ઠક્કર દ્વારા માધાપર વાસીઓને જલારામ મેગા મોલનું નજરાણું આપવામાં આવ્યું છે, ત્યારે હવે ગામ લોકોને સ્થાનિકે જ એક જ સ્થળે તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળી રહેશે। માધાપર જૂનાવાસની નવી લાઇન ખાતે જલારામ મેગા મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અહીંના વિશાળ મોલમાં માધાપર વાસીઓને રસકસ શાકભાજી, ફ્રૂટ, કોસ્મેટિક, સ્ટેશનરી, પ્લાસ્ટિકવેર, હોમ એપ્લાયન્સીસ સહિતની તમામ ચીજવસ્તુઓ મળી રહેશે। સીસીટીવી કેમેરાથી સજ્જ અદ્યતન મોલમાં બ્રાન્ડેડ કંપનીની ચીજવસ્તુઓ સરળતાથી મળી શકશે। કેશલેસ ટ્રાન્ઝેક્શન ઉપરાંત કોમ્પ્યુટરાઇઝ કોડ સિસ્ટમથી બિલ પણ મળશે, જેથી ગ્રાહકોને છેતરાવાનો પણ કોઈ ભય નહીં રહે। આ સાથે જ એમઆરપી કરતાં 5 થી 50% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ પણ લોકોને મળશે। પ્રગતિના પથ પર આગળ વધતા માધાપરમાં નૂતન મેગા મોલ શરૂ થવાથી લોકોની સુવિધાઓ પણ વધારો થશે। આજે મોલના શુભારંભ પ્રસંગે માલિક નીતિન ઠક્કર અને તેમના પરિવારજનોએ સ્નેહીઓ અને મિત્ર વર્તુળોને આવકાર્યા હતા, તેમજ પધારેલા મહેમાનો અને ગામ લોકોએ ઠક્કર પરિવારને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે રાજેશભાઈ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર, યોગેશ હિરાણી, અરવિંદભાઈ ઠક્કર, રવિન્દ્રભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જલારામ મેગા મોલ તરીકે શુભારંભ કરી રહ્યા છીએ ને માધાપરની જનતાને એક જ જગ્યાએ બધી પ્રોડક્ટ મળી શકે અને એમઆરપી કરતાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી વસ્તુ એક જ જગ્યાએ મળી શકે એ ઉદ્દેશથી આપણે જલારામ મેગા મોલ ચાલુ કરી રહ્યા છીએ। નવી લાઈન જૂનાવાસ માધાપરમાં આવેલી છે અને એની વિશેષતા ખાસ કરીને એ છે કે ઘરની તમામ પ્રોડક્ટ એક જ જગ્યાએ મળી શકે અને એમઆરપી કરતાં સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી મળી શકે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્લાસ્ટિકવેર છે, શાકભાજી છે, ફ્રૂટ છે, હોમ એપ્લાયન્સીસ તથા ઘરની જરૂરિયાતની તમામ પ્રોડક્ટ મળી શકશે। આમ જનતાને એકવાર અપીલ કરીશ કે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને તમામ પ્રોડક્ટ જુઓ, જાણો, પછી જે મતલબ તમને જે ગમે, યોગ્ય લાગે એ ડિસિઝન લ્યો। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આજે મહાશિવરાત્રી નિમિત્તે સરહદી કચ્છ જિલ્લો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો। ઠેર ઠેર શિવાલયોમાં ભાવિ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, તો શોભાયાત્રામાં બમ બમ શિવ લહેરીનો નાદ ગુંજ્યો હતો। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સરહદી કચ્છ જિલ્લો શિવ ભક્તિના રંગે રંગાયો હતો। તેવામાં જિલ્લા મથક ભુજમાં આજે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા। વહેલી સવારથી જ ભાવિકોએ શિવાલયોમાં માથું ટેકવીને શોભાયાત્રામાં જોડાયા હતા। શહેરના પાળેશ્વર ચોકમાં આવેલા મહાકાળેશ્વર મહાદેવના મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પારેશ્વર ચોકથી ઉપલીપાડ રોડ, મહાદેવ નાકા, હમીરસર કાંઠેથી પસાર થતી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રામાં શણગારેલા વાહનો, વેશભૂષામાં સજ્જ થયેલા ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા, તો બેન્ડ પાર્ટી અને ડીજેના તાલે વાજતે ગાજતે નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું। ભુજમાં નીકળેલી ભવ્ય યાત્રામાં બેટી બચાવો, શિક્ષણ મેળવો, નશાને તિલાંજલિ આપો, વૃક્ષોનું જતન કરો, સ્વચ્છતા જાળવો સહિતના સંદેશા આપતા 40 જેટલા ફ્લોટ્સ રજૂ થયા હતા, તો ઘોડે સવારો, ભગવાન શિવ શંકર, શિવલિંગની પ્રતિમાના ફ્લોટ્સ, શિવની વેશભૂષામાં સજ્જ ભાવિકોએ આકર્ષણ જમાવ્યું હતું, તો ડીજેના તાલે તલવારબાજીની કરતબો પણ શોભાયાત્રામાં જોવા મળી હતી। ઓલ્ફ્રેડ સ્કૂલ ખાતેથી સ્વામિનારાયણ મંદિર માર્ગ, ટાઉન હોલ, જ્યુબેલી સર્કલ, પીડી સર્કલ, બસ સ્ટેશન સહિતના રૂટો પરથી શોભાયાત્રા પસાર થઈ હતી અને પારેશ્વર ચોકમાં પુનઃ સંપન્ન થઈ હતી।
દર વર્ષની જેમ આજે મહાશિવરાત્રિ આ ચોથી આપણી રેલી છે. એનામાં મહારેલીમાં બહોળી સંખ્યામાં માણસો હાજર રહ્યા છે અને દર વખત કરતાં આ વર્ષે પણ પબ્લિક વધી છે. આમાં શિવનો જે છે મહાકાલનો એની પણ ફ્લોટિંગ છે. બધા અલગ અલગ ગામડાઓમાંથી પણ બધા પોતપોતાની રીતના ફ્લોટિંગ લઈને આવ્યા છે. મહાદેવોના દેવ મહાદેવનો આજે મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ સમાજ આજે ઉજવી રહી છે, ત્યારે મારા તરફથી શુભકામના પાઠવું છું. મહાશિવરાત્રિ એક હિન્દુઓ માટે બહુ પવિત્ર તહેવાર છે અને આજના દિવસે ઉપવાસ અને સાંજના ભાગમાં હરેક મહાદેવના મંદિરમાં મહાઆરતી અને પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું હશે. તે ઉપરાંત ભુજની જનતાને મારા તરફથી મહાશિવરાત્રિની શુભકામના પાઠવું છું. અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા સ્ટોલ કરીએ છીએ. હર વખતે અલગ અલગ સ્ટોલ કરીએ, ક્યારે છાશ હોય, ઠંડી, પાણી રાખીએ. આ વખતે જરાક નવીન લઈ આવ્યા કે કુલ્ફી એનો રાખીએ છીએ. ને એમાં અમારો સમાજ, આખો સમાજ અહીં આવે છે અને બધો પૂરો સાથ સહકાર આપે અને હજી આનાથી પણ સર્વિસીસ અમે કરવા માગીએ છીએ. મહાશિવરાત્રી નિમિત્તે ભુજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની જનમેદની જોવા મળી હતી. ત્યારે આ શોભાયાત્રામાં એક ફોરેનર પણ જોડાયા હતા. કચ્છના પ્રવાસે આવેલા ફ્રાન્સના પ્રવાસીને પણ શિવ ભક્તિનો રંગ લાગ્યો હતો. ભગવાન ભોળાનાથના ધૂન, ભજન અને તાંડવ નૃત્યોમાં લીન થયેલા ફ્રાન્સના પ્રવાસીએ પણ શોભાયાત્રામાં ઠુમકા લીધા હતા. યોગાનું યોગ મહાશિવરાત્રિના જ ભુજના અતિથિ બનેલા વિદેશી પ્રવાસીને મહાશિવરાત્રિની શોભાયાત્રામાં જોડાવાનો લહાવો મળ્યો હતો. વિદેશી પ્રવાસીને પણ શિવ ભક્તિનો રંગ લાગતા સ્થાનિકોએ તેમની સાથે સેલ્ફી લઈને વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરીને તેમને આવકાર્યા હતા. તો શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં જોડાયેલા હજારો ભાવિકોની સેવા માટે કેમ્પો લગાડવામાં આવ્યા હતા. શિવ ભક્તો માટે પાણી, શરબત, ઠંડા પીણા, ભાંગના પ્રસાદ, અલ્પાહાર સહિતના વિવિધ સ્ટોલ પણ ઊભા કરાયા હતા. વિવિધ જ્ઞાતિ મંડળો, ગ્રુપો દ્વારા શિવ ભક્તોની સેવા માટે યથાશક્તિથી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વીડી સર્કલ નજીક ભુજ ક્ષત્રિય મોચી જ્ઞાતિ મંડળ દ્વારા પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા ભાવિકો માટે કરવામાં આવી હતી, જેમાં સમાજના આગેવાનો અને યુવાનોએ અનેરી સેવા બજાવી હતી. આજે મહાશિવરાત્રિની બંદરીય શહેર માંડવીમાં પણ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જ્ઞાનગીરીજી નિર્માણગીરીજી મઠમાંથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રાષ્ટ્રીય સભાપતિ ગિરિજા દત્તગીરીએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આઝાદ ચોકમાંથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત આઝાદ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં માંડવીના ભીડ ચોક, કેટીશાહ રોડ, સાંજીપડી, લુહાર ચોક, કંસારા બજાર થઈને આઝાદ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સંતો મહંતો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિવિધ 15 જેટલા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તો બાળકો અને અન્ય લોકો પણ શિવની વેશભૂષામાં જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી માંડવી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. આ પ્રસંગે નારાયણ સરોવર મહંત આનંદદાસજી મહારાજ, મઢાધિપતિ માંડવીના બસંત ગિરીજી મહારાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના રઘુવીરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિન્દુઓએ સંગઠિત થવા પર ભાર મુકાયો હતો. તો બસંત ગિરીજી બાપુએ રેલી દરમિયાન મતદાર જાગૃતિ ફેલાવી હતી અને લોકો 100% મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવે તેવી અપીલ કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલ. સવારે 8:30 કલાકે શ્રી જ્ઞાનગીરીજી મઠ મધ્યેથી શોભાયાત્રાને સ્ટાર્ટ સંતો શ્રી ગિરિજાત બાપુ, નાના રતડિયા શ્રીપીઠ આશાપુરા, નારાયણ સરોવર જાગીરના મહંત શ્રી આનંદલાલજી મહારાજ અને જૂનાગઢના મહંત શ્રી મુક્તાનંદજી ગુરુ શ્રી ઇન્દ્રભારતીજી દ્વારા શોભાયાત્રાને સ્ટાર્ટ આપવામાં આવેલ. અને શોભાયાત્રામાં આશરે 15 જેટલા સુશોભિત વાહનોમાં વેશભૂષા દ્વારા શોભાયાત્રા સ્ટાર્ટ થયેલ અને શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને આઝાદ ચોક મધ્યે વિરામ પામેલ. આઝાદ ચોક મધ્યે ધર્મ સંદેશ દ્વારા શોભાયાત્રાની પૂર્ણાહુતિ જાહેર કરેલ. તો કચ્છના પેરિસ સમાન મુન્દ્રામાં પણ મહાશિવરાત્રી નિમિત્તે લોકો શિવ ભક્તિના રંગે રંગાયા હતા. શહેરના પીપલેશ્વર મહાદેવ, અંગનેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ,
નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો. ભાવિ ભક્તોએ વિવિધ પ્રકારના અભિષેકો કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. તો બપોર બાદ મુન્દ્રા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રોકડિયા મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરની આરડી હાઈસ્કૂલ, નરસંગજી મંદિર, રામ મંદિર, માંડવી ચોક, જવાહર ચોક, એસટી ચોક થઈને ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમંગભેર જોડાયા હતા. તો મહાશિવરાત્રિ નિમિત્તે નગરના વિવિધ શિવાલયોમાં મહાઆરતી, મહાપ્રસાદ, રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રામાં દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ તેમજ યુવા મંડળે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સમાજના દિનેશગીરી ગોસ્વામી, રમેશભાઈ ગોસ્વામી, નરેન્દ્રગીરી ગોસ્વામી, ભાવિનગીરી, દીપકગીરી, પરેશગીરી તેમજ સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. તો સરપંચ ધર્મેન્દ્ર જેસર, ભૂપેન્દ્ર મહેતા, કિશોરસિંહ પરમાર, સંજય સોની, કિશોરભાઈ ચોથાણી, લાલુભા પરમાર, કપિલ કેસરિયા, અતુલ પંડ્યા, સુરેશ ઠક્કર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ખાસ કરીને તો આજે અમારા દશનામ ગોસ્વામી યુવા મંડળના છોકરાઓ છે, સર્વ સમાજને સાથે રાખીને આ શોભાયાત્રાનું આયોજન કર્યો છે. અને રોકડિયા હનુમાનના મંદિરથી કરી અને ભીભજન મહાદેવના મંદિર સુધી ગામની અંદરથી ફરી અને ત્યાં કરીને પૂર્ણાવતી કરે એવું આયોજન ગોઠવ્યું હતું. આજના મહાશિવરાત્રિ પર્વમાં એકદમ સમજી લો શિવમય વાતાવરણ છે ગામમાં. નાના મોટા બેડા બધા એકદમ હર હર બોલે, હર હર બોલે. આજે જુઓ તો કેટલી બધી ગરદી લાગી પડી છે મંદિરમાં. સવારથી 4 વાગ્યાથી એટલી બધી ગરદી છે. તો આખું ગામ જ્યારે કે આખું મુન્દ્રા નગર શિવમય થઈ ગયું છે. તો હું આજના આ પૂર્વ પ્રસંગે મુન્દ્રાની જનતાને એ જ સંદેશ આપીશ કે તમારું જીવન સુખમય રહે માટે આવા જ આયોજન કરો અને ભગવાનની મહેરબાની થાય માટે. આજે મહાશિવરાત્રિની નખત્રાણા ખાતે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દશનામ ગોસ્વામી સમાજના ઉપક્રમે સવારે કલ્યાણેશ્વર મહાદેવથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. હર હર મહાદેવના નાદ સાથે આ શોભાયાત્રા નખત્રાણાના વિવિધ વિસ્તારમાં ફરી હતી. નખત્રાણા તાલુકાના પંચેશ્વર, રામેશ્વર, પિયોણી મહાદેવ, જડેશ્વર મહાદેવ, ફોર્ટ મહાદેવ, ધીણોધર, ખેતાબાપા, વાંઢાઈ સહિતના તીર્થ સ્થળોએ ભાવિકોની ભીડ જોવા મળી હતી. તો વિવિધ મંદિરોમાં 4 પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરમાં પણ શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં આજે શિવમય બની ગયું હતું. શહેરના રામેશ્વર મંદિર, નાગેશ્વર મંદિર, જાગેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવના મંદિર સહિત અન્ય શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ શિવની આરાધના કરી હતી. તો ભક્તોએ ભાંગરૂપી પ્રસાદ પણ ગ્રહણ કર્યું હતું. તો રાપર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રા ગોસ્વામી સમાજના પ્રમુખ કાંતિગીરી ગોસ્વામી તેમજ અન્ય સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હર હર મહાદેવના નાદથી આજે સરહદી કચ્છ જિલ્લો ગુંજી ઉઠ્યો હતો. કચ્છના છેવાડે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિર સહિત તમામ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી હતી. ત્યારે ભુજના ઐતિહાસિક ધીંગેશ્વર મહાદેવ મંદિર અને દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. ભુજ શહેરની મધ્યમાં આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. ભાવિકોએ જલાભિષેક, રુદ્રાભિષેક, મધ તેમજ ઘી અને પંચામૃતથી અભિષેક કરીને ભગવાન શિવને રીઝવવા પ્રયાસ કર્યો હતો. મહાશિવરાત્રિના ભગવાન શિવની આરાધના કરવાનો અનેરો મહિમા છે. ત્યારે ભક્તો મોટી સંખ્યામાં ઉમટીને ભોળાનાથને પ્રસન્ન કરવા કતારોમાં લાગી ગયા હતા. તો બીજી તરફ કલેક્ટર બંગલોઝની સામે આવેલા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. અહીંનું રાજાશાહી વખતનું આ ઐતિહાસિક મંદિર અનેરો મહિમા ધરાવે છે. અહીં જોડિયા શિવલિંગ આવેલા છે. સ્વયંભૂ રીતે પ્રગટેલા 2 શિવલિંગ છેલ્લી 4 સદીઓથી પૂજાઈ રહ્યા છે. તો છેલ્લા 51 વર્ષથી અહીં મહાશિવરાત્રિના દિવસે મેળો ભરાય છે. ત્યારે આજે દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. વિવિધ પ્રકારના અભિષેક કરીને ભાવિકોએ ભગવાન શિવ શંકરને રીઝવ્યા હતા. ભાંગના પ્રસાદને ગ્રહણ કરીને ભાવિકોએ હર હર મહાદેવની જયઘોષ સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરી હતી. આ દીધામેશ્વર મહાદેવ મંદિર રાજાશાહીના વખતનું પૌરાણિક ઐતિહાસિક મંદિર છે. અને અહીંયા દર શિવરાત્રિના અમે મેળાનું વિશિષ્ટ આયોજન કરીએ છીએ. 4 પ્રહરની પૂજા રાખીએ છીએ
અને સવારથી સાંજ સુધી અબાલ વૃદ્ધ સૌ લગભગ 10,000 જેટલી મેદની અહીંયા કને દર્શનનો લાભ લે છે. સવારથી રાત સુધી આવનાર તમામ બાળકોને અમે અહીંયા ચોકલેટનું વિતરણ કરીએ છીએ. લગભગ અમને 25,000 થી 30,000 કિલો જેટલી ચોકલેટ અહીંયા કને ખપે છે, જે અમારી સતત અવિરત 51 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે. અહીંયા કને આ મંદિરમાં અમારે 2 સ્વયંભૂ શિવલિંગ આવેલા છે. એક સાથે 2 શિવલિંગના દર્શન ભાવિકોને થાય છે અને આ વર્ષો લગભગ 350 વર્ષ પૂર્ણ ઐતિહાસિક મંદિર છે અને અહીંયા 2 શિવલિંગ ઉપર એક સાથે ભાવિકો પૂજા કરી શકે છે. અને આ મંદિર વર્ષો જો પૌરાણિક મંદિર છે અને ઉત્પત્તિ પણ કુદરતી રીતે જ થઈ છે એમની. જે અહીંયા તો સવારથી કરીને સાંજ સુધી ભક્તિભાવપૂર્ણ અને દરેક ભક્તોની લાગણીથી અબાલ વૃદ્ધ નાના મોટા સૌ, અને આજનું પર્વ તો સવિશેષ છે. તમે જાણો છો કે આવું તો ક્યારેક જ હોય છે અને જે શિવ છે એ તો નિરંકાર નિરુત્તર અને બધી રીતે વરસી પડે એમ છે. કચ્છ સહિત સમગ્ર ભારતમાં આજે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી આજે ભીડ જોવા મળી હતી. ભુજના વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંદિર ખાતે મહિમનના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું હતું. તો મંદિરને પણ ભવ્ય રીતે શણગાર આપવામાં આવ્યો હતો. લઘુરુદ્ર બાદ ભુજના હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે સમસ્ત જ્ઞાતિજનોએ સમૂહ ફૂલહાર પ્રસાદનો પ્રસાદ લીધો હતો. તો મંદિરે શિવરાત્રી નિમિત્તે 4 પ્રહરની મહાઆરતી યોજાઈ હતી, જેમાં જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિવની ભક્તિ કરી હતી. તો બીજી તરફ ભુજના મહાકાલેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી ભુજમાં લોકો મહાકાલેશ્વરના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા અને શિવ ભગવાનની આરાધના કરી હતી અને ભાંગરૂપી પ્રસાદ લીધો હતો. કહેવાય છે કે આજના દિવસે શિવની આરાધના કરવાથી તમામ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે છે, જેથી આજના દિવસે લોકો શિવની ભક્તિ કરે છે. અહીં મહાશિવરાત્રિની હાટકેશ્વર મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. એમાં 4 પ્રહરની આરતી કરવામાં આવે છે અને દર મહાશિવરાત્રિએ સમૂહ લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવે છે. આજની મહાશિવરાત્રિના 19 દંપતીઓએ આ સમૂહ લઘુરુદ્રમાં ભાગ લીધેલો છે. સવારે 7:30 વાગે ગણેશ પૂજન થઈ 8 વાગ્યાથી લઘુરુદ્ર શરૂ થયેલ છે, જે 12 વાગે પૂર્ણાહુતિ થશે અને 12 વાગ્યા બાદ હાટકેશ કોમ્પ્લેક્સ મધ્યે સમૂહ ફળારનું આયોજન છે. તેમજ સાંજે 6:30 વાગે મહાઆરતી થશે. તેમજ છેલ્લા પ્રહરની આરતી રાતના 12 વાગે પણ યોજવામાં આવશે. આમ આખો દિવસ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહાકાલેશ્વર મહાદેવ મંદિર દર્શનામ ગોસ્વામી સમાજ સંચાલિત મંદિર છે અને હમણાં 2 થી 3 વર્ષથી સમસ્ત હિન્દુ સમાજની રવાડી જોરદાર નીકળે છે. સેવા પૂજા કરી પછી રવાડી નીકળે, પછી રાત્રે 4 પ્રહરની પૂજા થાય. અત્યારે કેવી દર્શનનો બહુ પ્રવાહ ઘણો છે. તો માધાપર ખાતે પણ આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઠેર ઠેર શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. ભુજના પરા સમાન માધાપરના બાલાજી હનુમાન મંદિરના પરિસરમાં આવેલા કાશી વિશ્વનાથજીના મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. 40 વર્ષ જૂના આ મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ સહિત ભાંગના પ્રસાદનું આયોજન થયું હતું. અહીંના મહંત મણિરામ દાસ બાપુએ શિવભક્તોને ભગવાનના શિવલિંગ પર વિવિધ પ્રકારના અભિષેકો કરાવ્યા હતા. આજના આ પાવન દિવસે ભાવિકોએ ભગવાન શિવ શંકરની આરાધના કરીને ધન્યતા અનુભવી હતી. તો માધાપરના મોટાભાગના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની લાંબી લાઈનો લાગી હતી. શિવલિંગ પર અભિષેક કરીને ભાવિકોએ ભગવાન શિવની પ્રિય એવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તો ઠેર ઠેર શિવાલયોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજ દર્શન કરવા આવી છું અહીં કને મહાદેવના. મહાશિવરાત્રિનું પર્વ છે, બહુ આનંદ આવે છે. બધી રીતે અહીંયા કને બહુ સરસ આનંદ આવે છે મતલબ. અને અહીંયા આજે સવારે બાલાજી મંદિરે દર્શન કરવા આવી હતી, તો બહુ જ મોટી લાઈન છે ને બહુ સારો અનુભવ આવે છે અને બહુ સારું જોવા મળે છે. 12 મહિનાનું ફળ મળી જાય છે અહીંયાથી ને ઘણા બધા લોકો ક્યાં ને ક્યાંથી દૂર દૂરથી બહુ આવે છે ને અહીંયા બહુ આનંદ આવે છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ માંડવી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ મહાશિવરાત્રિની સંધ્યાએ આઝાદ ચોક ખાતે શિવ દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ 5 જેટલા ગ્રુપોએ ભાગ લીધો હતો, જેમાં શિવ તાંડવ અને બોડાનાથની ઝાંખી રજૂ કરાઈ હતી. તો કાર્યક્રમને નિહાળવા માટે માંડવી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આઝાદ ચોક મધ્યે એક શિવ દર્શનનો કાર્યક્રમ રાખેલ, જેના અને સાંસ્કૃતિક કાર્યક્રમો હતા, જેમાં અલગ અલગ 5 ગ્રુપોએ પરફોર્મન્સ આપેલ અને પૂર્વ સંધ્યાએ મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાવિકોમાં અનેરો ઉત્સાહના પણ દર્શન થયા. અને આપ જોઈ શકો છો પાછળ કે અહીંયા કને એક મહાદેવની મૂર્તિ સ્વરૂપી એક શિવ દર્શનનો કાર્યક્રમ રાખેલ, એ પણ સફળ રહેલ. અને આવતીકાલે સવારે સૌ 8:30 કલાકે ભવ્ય શોભાયાત્રામાં જોડાશે એવી આથી હું અપીલ કરું છું. મહાશિવરાત્રિના પાવન દિવસે ભુજના દ્રંગ ખાતે ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી મેકરણ દાદાના અખાડા ખાતે મહાશિવરાત્રિની પરંપરા અનુસાર અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મહાઆરતી, મહાકોરી પ્રસાદ, સંતવાણી, બખ મલાખડા, દોડાદોડ, માનવ દોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 299 વર્ષ પહેલા દ્રંગની પાવન ધરા પર સંત મેકરણ દાદા થઈ ગયા. તેમણે પરોપકાર માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. પોતાના 2 સાથીઓ લાલિયા અને મોતિયા ઉર્ફ ગધેડા અને કૂતરાની સાથે મેકરણ દાદાએ કચ્છના અફાટ રણમાં વટે માર્ગુઓની નિસ્વાર્થ સેવા કરી. પોતાને ભગવાન શિવના અર્ધાંગીની ગણાવ્યા હતા. મનોમન ભગવાન શિવને વરેલા દાદા મેકરડે જીવ અને શિવનો મહિમા આપીને જીનામ શબ્દ આપ્યો. તેમણે 12 વર્ષ સુધી દ્રંગની ધરા પર તપ કરીને અહીં જ સમાધિ લીધી હતી. ત્યારે મહાશિવરાત્રિના પાવન અવસરે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, વી.કે. હુંબલ, કંકુબેન ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંના 11મા મહંત મૂળજી રાજા કાપડીનું સન્માન કરાયું હતું. ત્યારે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સંત મેકરણની આગમવાણીઓ અને તેમના જીવન વિશેની વાત કરી હતી. પૂજ્ય મેકરણ દાદા સંત જે 299 વર્ષ પહેલાં અહીંયાના ઓલિયા થઈ ગયા અને એને 299 વર્ષ પહેલાં જે એણે જે કાંઈ ભાંખ્યો અગમવાણી, એ આજે પણ મન કર્મ અને વચનથી એને યાદ કરે એટલે એ વાત સાચી થાય છે. ખારા ઇધર ખટ્યા, મીણા ઇધર મોટા, સરગજી વાટ મેં કો ગઠડીઓ બદલ બેઠા, ભલો કહેતા હતા ભલો થીંદો, ભોછો કહેતા હતા ભોછો થીંદો, એમને મૂકે ખોલાતા પૂછો. આવા અનેક 299 વર્ષ પહેલાં એણે જે કાંઈ આવી ટિપ્સ આપી છે માણસને, મનુષ્યને, કે તમારે કેવું જીવન જીવવું છે, એ રીતનું લાલીઓ અને મોતીઓ 2 પ્રાણીઓનો સહારે આ કચ્છના અફાટ રણની અંદર ભૂખ્યાને રોટલો અને ભૂલ્યાને રસ્તો બતાવનારા લાલીઓ અને મોતીઓ, આ બંને વફાદાર પ્રાણીઓને લઈને વર્ષો સુધી દાદાએ એની સેવા કરી. 12 વર્ષ સુધી આ ધ્રંગ મુકામે એણે પોતાનું તપ આદર્યું અને 12 વર્ષ સુધી ગાદી તપાવી. સમગ્ર વિશ્વમાંથી આજે લોકો અહીંયા આવે છે. અહીંયા પાકિસ્તાનથી પણ ઘણા બધા સેવકો દર વર્ષે આવતા હોય છે, હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યોમાંથી પણ આવતા હોય છે. એવું જે દાદાનું મેળો અને એ ભાતેગઢ કમસે કમ 5 લાખ લોકો આ મેળામાં આવતા હશે. અને જે કાંઈ પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને આવે એને દાદો હંમેશા પૂર્ણ કરે છે. દાદાએ રણમાં કર્ણ જ્યારે બિલકુલ કાંઈ નહોતું ત્યારે રસ્તા ભૂલેલા માનવીને રોટલો અને પાણી પહોંચાડવાનું કામ દાદાએ કર્યું. એ કામનું અનુસરણ વર્તમાન ગાદીપતિ મૂળજી દાદા પર જ્યારે કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત તરફથી એમને મોરારી બાપુના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો. તો અમે પણ વિચાર્યું બધા સાથે મળીને વાસણમાં અને બધા લોકોએ કે આ પ્રસંગે, આજના પ્રસંગે આપણે પણ દાદાનું સન્માન કરવું જોઈએ. અને આખી અમારી ટીમ આજે દાદાના સન્માન માટે આવી છે. અને તમે જેમ કીધું, દાદાના વચનો, દાદાની વાણી, એના ઉપર પીએચડી થઈ શકે, એની એક યુનિવર્સિટી થઈ શકે એવા એ મહાન વ્યક્તિના ગુણ, એમના વચનો અને એમની વાણી જો જગતનો માનવી પોતામાં ઉતારે તો બધા જ પ્રશ્નો આ દેશના, આ માનવીના અને સમાજના હલ થઈ જાય એમ હું સ્પષ્ટપણે માનવું છું.
દર વર્ષની પરંપરા અનુસાર મહાશિવરાત્રિના 2 દિવસીય મેળો ભરાય છે, જેમાં મનોરંજન સાથે શ્રદ્ધા સમાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. તો લોકોમાં કોમી એકતા અને પરોપકારની ભાવના વિકસે તે માટે સંદેશ પણ અપાય છે. આ 2 દિવસીય મેળામાં રાસોત્સવ, લોકડાયરા સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય છે. કચ્છ ઉપરાંત કાઠિયાવાડ, ગુજરાતના જુદા જુદા ખૂણેથી અને દેશ વિદેશમાંથી સહેલાણીઓ ધ્રંગના મેળામાં ઉમટે છે. આજનો જે આપણો 2017નો મેળો છે, 24 અને 25નો 2 દિવસનો, આ મેળાની પરંપરા આજથી 299 વર્ષ પહેલાં વિશ્વ વંદનીય સંત શ્રી મેકંદાદા કાપડીએ એ પ્રાચીન પ્રથા, પ્રાચીન પદ્ધતિમાં એમણે શરૂ કરેલ છે. એટલે આ મેળાની સમય પૂરેપૂરો 299 વર્ષનો આ મેળો છે. બીજી વાત, આ મેળામાં દાદા મેકણના સમાધિસ્થ થયા પછીથી પ્રથમ મહંત મંત્રી મૂળજી રાજા, અર્જુન રાજા, વેલજી રાજા, માલો રાજા, કુંવરજી રાજા, મંજી રાજા વગેરે જે મહંતોની નામાવલી છે એ 11મા મહંત તરીકે વર્તમાન મંત મૂળજી રાજા ગુરુ કાનજી રાજા કાપડી આ ચાલુ વર્ષના મેળાનું એક સફળ આયોજન કરી રહ્યા છે અને એ એમની ફરજનો એક ભાગ છે. આ મેળામાં ખાસ કરીને કચ્છના 99 તાલુકામાંથી, સૌરાષ્ટ્રમાંથી, બનાસકાંઠામાંથી, ઇવન મહારાષ્ટ્રમાંથી અને વિદેશીઓ પણ આ મેળાને માણવા અને એની જાણકારી મેળવવા પ્રતિ વર્ષે ઓછી વધતી સંખ્યામાં આવે છે. ખાસ કરીને આપણા કચ્છ અને કાઠિયાવાડના વધારે ભાવિકોની સંખ્યા પ્રતિ વર્ષે આવે છે અને દર વર્ષે આ મેળામાં 20,000 દર્શનાર્થીઓની ઉત્તરોત્તર સંખ્યા વધે છે. 2 દિવસની ઉજવણીનો એક જ હેતુ છે કે એક દિવસના શિવરાત્રિ મહોત્સવના ઉત્સવમાં લોકોનો શ્રદ્ધાનો ભાવ, થોડો ઘણો મનોરંજનનો ભાવ, થોડો ઘણો એકતાનો ભાવ અને થોડો ઘણો સમૂહ જીવનનો જે એક લાવો છે એને અનુસંધાને જ આ બધા કાર્યક્રમો ક્રમશઃ વધતા ગયા અને આ મેળાનું એક દિવસમાંથી પૂરેપૂરા 2 દિવસ, સતત 2 દિવસ અને પૂરેપૂરી રાત્રિ 36 કલાકનો આ મેળો અને એની પૂર્વ તૈયારીમાં આમ તો 2 દિવસ પહેલાં પણ લોકો અહીં જેમ કે સ્ટોલવાળા, વેપારી બંધુઓ આ બધાની પૂર્વ તૈયારીમાં 2-3 દિવસ, એટલે આમ તો મેળો 5 દિવસનો અમારા માટે અને તમારા માટે ગણી શકાય. તે સમયમાં આજથી 350 વર્ષ પહેલાં ત્યાં 18 વર્ણ જ્ઞાતિઓ, એમાં મુખ્ય આહિર સમાજ એ ગાડા લઈને આવતા અને તે સમયમાં અહીંયા મેળાનો માતમ કરતા, દાદા મેકણની પ્રસાદ કરતા, ખીચડી અને કઢી. આજે પણ અમે એ 350 વર્ષનું પર્વ, મહાશિવરાત્રિનું પર્વ એ જાળવી રાખ્યો છે. અહીંના મહંત શ્રી મૂળજી રાજા જે આવવાના ગાદીપતિ છે, અહીંના અમારા ટ્રસ્ટ મંડળની અંદર તમામ જાત સુવિધાઓ પણ છે. અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે, ગૌશાળા પણ અમારી હાલે છે અને દાદા મેકણે એના પોતાના આત્માથી પણ એમ કીધો છે કે હું રામા અવતારમાં લક્ષ્મણ જતી હતો, કૃષ્ણ અવતારમાં હું બળદેવજી હતો, નવનાથમાં હું ગોરખ જતી પણ હતો અને જુગાજુગનું હું અવતારી અંશ છું. એટલે મેકણ દાદાના માનતા સેવકો આ લૌકિક મેળાનું આયોજન મહાશિવરાત્રિના દિવસે કરે છે. કારણ કે શિવ અને શક્તિ, દાદા મેકણ એમ કહે છે જીવ અને શિવ એ એક જ છે, એમાં કાંઈ ફરક નથી. એટલે દાદા મેકણને, જગતના નરનારીઓને દાદા મેકણે જીનામ બતાવ્યો. જે એક સંસ્કૃતિની પરંપરા છે એ કચ્છના મહાન સંત મેકણ દાદા આજથી 299 વર્ષ પહેલાં જેમણે જીવતા સમાધિ લીધી અને એમના જીવતા પણ આ રણમાં સરકાર આજે રણ ઉત્સવ કરે છે, પણ દાદા એ સમયમાં ત્યાં ગધેડા અને લાલિયા ગધેડા અને મોતિયા કૂતરા દ્વારા ત્યાં માનવ સેવા માટે તરસ્યાને પાણી અને ભૂખ્યાને રોટલો રણમાં જઈને ખવડાવતા હતા. એ પરંપરા આજે અખાડાઓમાં, કચ્છના મેકણદાદાના અખાડાઓમાં આજ દિવસ સુધી આ પરંપરાને જાળવી રાખી છે. અને આ મેળો કે તમામ સમાજો એક સાથે બેસીને રાત્રે કોરીપાટનો પ્રસાદ લેશે, બપોરે પણ જે શિવરાત્રિના ફરાળની વ્યવસ્થા, ચા પાણી, નાસ્તો, તમામ વ્યવસ્થા આ અખાડાના ભાવિક સેવકો અને આહિર સમાજ, તમામ સમાજો સાથે રહીને આ અખાડાની અને મેકણ દાદાની પરંપરાના મહંત મૂળજી દાદાએ જે ચાલુ રાખી છે એ કચ્છની એકતાનો એક ઉત્તમ દાખલો છે. દ્રંગમાં 299 વર્ષ પૂર્વે થઈ ગયેલા સંત મેકરણનો મહિમા અનેરો છે. તેમને જીવન મૂલ્યોની જે વાત કરી છે તે આજના યુગમાં પણ એટલી જ મહત્વની સાબિત થઈ છે. તેથી તેમની પ્રતિભાથી પ્રભાવિત થયેલા લાખો શ્રદ્ધાળુઓ તેમના સ્થાનિકે માથું ટેકવવા આવે છે.
અહીંયા ધ્રંગ મુકામે દાદા મેકરણનો આજે મેળો છે. મેકરણ દાદા કચ્છના પ્રખ્યાત સંત હતા અને રણમાં જ્યારે માણસોને જમવાનું ને પીવાનું જે તે સમયે નહોતું મળતું, આજથી 250 વર્ષ ત્યારે એ મેકરણ દાદાએ ભૂખ્યા તરસ્યાની ખૂબ સેવા ચાકરી કરીને મહાન સંત થઈ ગયા છે. એની આજે નિર્વાણ પ્રસંગે આ મેકરણ દાદાનો મેળો ભરાય છે. અહીંયા કચ્છની હરેક કોમના આહિર, દરબાર, ક્ષત્રિય, મુસ્લિમ દરેક સમાજના આગેવાનો દરેક ગામથી કચ્છના બધે ગામમાંથી માણસો સહપરિવાર મેળા મળવા માટે આવે છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આનંદનો મેળો હોય છે. અમે અત્યારે મેકણના મેળે આવી છોકરે ફેરવવા મેળામાં અને નવનાથનું મેળો હોય અમે જોવા આવી અને બધા પરિવાર જોયો, દર્શન કીધા અને રાસ જોયા અને કોરી ખાઈને જાશું. દર વર્ષે આ 10 વર્ષથી કન્ટિન્યુ આવી છીએ. અમે રાસ રમીએ, રાસ ગરબા રમીએ છીએ, દાદાના દર્શન કરીએ છીએ અને અખાડામાં દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે મેળો યોજાય છે. અને આજથી દર વર્ષે હજારોની સંખ્યામાં બધા હરિભક્તો દર્શન કરવા માટે આવે છે અને સૌ એવું માગે છે કે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે. અહીંયા મેળામાં દર્શન કરવા આવ્યા છીએ. અમે વર્ષો વર્ષ અહીંયા આવીએ છીએ અને મેળામાં બહુ મજા લઈએ છીએ. અમે રત્નલ ગામથી આવીએ છીએ. અમને ખૂબ આનંદ થાય છે અહીંયા મેળા દાદાના સાનિધ્યમાં આવીને અને દાદાને અમારા ઉપર ખૂબ અસીમ કૃપા છે અને અમે સહપરિવાર દ્વારા આવ્યા છીએ. દાદા મેકરનો મેળો અમારો સૌરાષ્ટ્રમાં હોય એટલે અમે આયરોનું તો મેન છે, બાકી હોલ જ્ઞાતિ જેટલી છે એ બધી જ્ઞાતિ આવે અને દાદાના સામૈયા નીકળે અને રાતની કોરી બને અત્યારે અને ઓછામાં ઓછા 20 થી 25,000 માણસો ભેગા બેસીને જમે. એ અમારું મહત્વ છે દાદાનું. અમારે તો અહીં પહેલાં ખૂબ અહીંયા અમે રહ્યા હતા અને અમારી ખૂબ લાગણી છે. અહીંયા કચ્છ ધરાની અંદર જે સંત હતા ને એ બહુ સેવાધારી. અહીં ખૂબ એમણે રસોડાનું કામ ચાલુ કર્યું અને આત્માને ઓળખી બધા જીવોને અહીંયા જમાડતા. એણે પછી શાયરીઓ બનાવ્યું કે જીઓ તાલ આગળ ઝેર મથિયો સકર થયો શેણ અને મરી વેંધા માડું આ મેકણ ચે રોંધા ભલે જા વેણ. કીક ખર્યો કીક ખ્યો કીક બે કે ખરાયો અને કર્યો જીવજી વાળ મુઆ પીછે મેકણ ચે કાંધિયા કોટની દો કપાળ. લજ મીઠી ઈ લાવન ઘણી ઈ બોલે મધુરી વાણ ઈ માળીઓ મજાનો દેવ ત્યાં મેકણ ચે નાય દેવનજી ખાય. દાદા મેકણ એમ કહી ગયા છે કે જીઓ તા ઝેર મથિયો સકર જેડા થયો મીઠા શેણ મરી વેંધા માડુઆ અને રોંધા ભલે જા વેણ. આ શિવરાત્રિના પર્વ એટલે ભગવાન શિવનો દિવસ અને દાદા મેકણ પોતે એક શિવ ભક્ત હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.